અને હવે વાત કરીએ એવા પરિવર્તનની જે ગુજરાતના સૂરજની ઉર્જાથી શરૂ થઈ અને આજે આખા દેશને રોશન કરી રહી છે। સોલર ગુજરાતથી સોલર ઇન્ડિયાની પ્રેરણાદાયી સફરનો સંપૂર્ણ શ્રેય જાય છે પીએમ મોદીની વેહંગ દ્રષ્ટિ અને સરકારની અદ્ભુત નીતિઓને। જોઈએ સૌર યાત્રાની આ સફર। સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવતો, સૂર્યની ઉપાસના કરતો આપણો દેશ। એવામાં કોણે વિચાર્યું હતું કે સૂર્યની ઉર્જામાંથી વીજળી પણ ઉત્પન્ન થઈ શકે છે? પરંતુ આ વિચાર આવ્યો ગુજરાતના તત્કાલીન સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને। તેમણે વિચારને અમલમાં મૂક્યો, ત્યારબાદ ગ્રીન અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફ ગુજરાતે પહેલું ડગ ભર્યું। એ પછી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતે નીત નવા શિખરો સર કર્યા। ગુજરાતને સોલર એનર્જી પ્રોડક્શનમાં લીડર બનાવવાનું સંપૂર્ણ શ્રેય આજના પીએમ અને એ વખતના સીએમ નરેન્દ્ર મોદીના ફાળે જાય છે। જ્યારે નરેન્દ્ર મોદી દેશના પીએમ બન્યા તો તેમણે ગુજરાત મોડલને આખા દેશમાં લાગુ કર્યું। કેન્દ્ર સરકારે શરૂ કરી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જે અંતર્ગત દેશના લાખો પરિવારોને સરકારી સહાયના માધ્યમથી સોલર રૂફટોપ સિસ્ટમ મળી રહી છે। સૂર્યઘર યોજના, આ પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના દરેક પરિવારને વર્ષે 25 થી 30 હજાર રૂપિયા વીજળીના બિલના બચે અને એટલું જ નહીં, એ વીજળી વધારાની વેચીને કમાણી કરે એવું એક મોટું કામ આપણે ઉપાડ્યું છે। વર્ષ 2025માં ગુજરાતે 20,000 મિલિયન યુનિટથી વધુ વીજળી માત્ર સોલર પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન કરી છે। જાન્યુઆરી 2025 સુધી ભારતે સોલર ઉર્જામાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા સ્થાપિત કરી છે। રૂફટોપ સોલરમાં ભારતે 3 ગીગાવોટથી વધુ વૃદ્ધિ નોંધાવી છે। કચ્છમાં બની રહેલું વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ પાર્ક ભારતની ઉર્જા સુરક્ષાને એક નવી ઊંચાઈ પર લઈ જશે। આ પ્રોજેક્ટથી વીજળીના બિલમાં રાહત તો મળે જ છે, સાથે સાથે દર વર્ષે હજારો ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન પણ ઘટે છે। આ સફર માત્ર આંકડાઓની નથી, આ દેશના ગામડાઓમાં, શહેરોમાં, સામાન્ય લોકોના જીવનમાં પ્રકાશ લાવતી ક્રાંતિ છે। સ્પેશિયલ રિપોર્ટ।